અને આ મુદ્દો જોડાયેલો છે બનાસકાંઠા જિલ્લા વિભાજનનો। ઓગળ કાંકરેજ ધાનેરામાં વિભાજનની ગૂંચ જોરદાર છે। દિયોદરમાં 14 દિવસ બાદ પણ વિવાદ ચાલી રહ્યો છે અને હવે જૈન સમાજ આગળ આવ્યો છે અને ઓગળ જિલ્લાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી ઘણા સમયથી માંગ થઈ રહી છે અને હવે જૈન સમાજ પણ આગળ આવ્યો અને કહ્યું કે અહીંયા ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ। દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશનને પણ આવેદનપત્ર આપ્યું, મામલતદારને પણ આવેદનપત્ર આપી ઓગળ જિલ્લાની માંગ કરી છે। દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તેવી માંગ છે। જૈન સમાજ આમ તો મુફદ્દલ ખૂબ જ શાંત અને સૌમ્ય સમાજ છે, આમ તેઓ વિરોધ ક્યારેય કરતા નથી, પરંતુ આ મામલે હવે આગળ આવ્યો છે સમાજ અને વિરોધની શરૂઆત કરી। વેપારી સમાજ છે, જૈન સમાજના જે અગ્રણીઓ છે વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે અને એમણે આ રીતે આ આખો મુદ્દો છે એ દિયોદરને સેન્ટરમાં રાખીને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ કરી છે। એટલે આપણે જે અગાઉના ક્રમમાં જે વાત કરી રહ્યા હતા કે આ બનાસકાંઠાના વિભાજનમાં તમે જુઓ, એકવાર ઓગળનો વિવાદ ચાલે એટલે કે ઓગળનો મુદ્દો ઉઠાવાય, પછી તરત આવે કે કાંકરેજના વિભાજન, કાંકરેજનું વિભાજન, જિલ્લાના વિભાજનની વાત નહીં કરતો, અને એની સામે પછી આવે ધાનેરા હિત રક્ષક સમિતિ આવે, એ એમનો મુદ્દો। એટલે કોઈ એક રીતથી સમાધાન થતું દેખાતું નથી। જેવી રીતે જૈન સમાજ આમાં સામે આવ્યું છે, પ્રતિક્રિયા પણ આપણી પાસે આવી છે, સાંભળી લઈએ। દિયોદરની માગણી હતી અને સરકારે બી કીધું હતું કે ગમે ત્યારે વિભાજન કરશો ત્યારે ઓગળ જિલ્લો બનાવશો, અને જૈન સમાજની પણ માગણી છે, બહાર વસે છે પણ દિયોદર સાથે સંકળાયેલા છે અને દિયોદર બધી રીતે ઔદ્યોગિક રીતે બધી રીતે છે અને સરકાર જોડે જૈન સમાજ પણ માગણી કરે છે કે ઓગળ જિલ્લો જાહેર કરો। તમે બનાસકાંઠાના જિલ્લાના વિભાજનની જ્યારે વાત હતી ત્યારે વર્ષોથી સરકાર પશ્ચિમ વિભાગમાં ઓગળ જિલ્લો બનાવો એવી સરકારે જાહેરમાં કરી હતી। આજે દિયોદરની અંદર જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસીની અંદર 150થી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગ કરી રહ્યા છે। એમની પણ લાગણી અને માંગણી એવી છે કે સરકારે ખરેખર ઓગળ જિલ્લો બનાવવો જોઈએ। દિયોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિયોદર, આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિયોદર આવેલું છે। દિયોદરની અંદર તમામ જાતની સુવિધાયુક્ત આ દિયોદર છે। એ સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ જિલ્લા માટે ફેરવિચારણા કરી માંગણી કરી છે। માંગ થઈ રહી છે, સરકાર શું નિર્ણય લે છે, નોટિફિકેશનમાં શું જોવા મળે છે તેના પર નજર રહેશે।